जाई जहाँ जन्म सीधो सादो मतलब આપણે ઉકાળી શકીએ કે ભાઈ જ્યારે મારું મોત બધા મરવાનું ફાઇનલ છે ને કે તમારા કોઈ રહેવાનું નહીં બીજું મરવાના હોય તો વાત કામની છે જેને જેને પણ શરીર છોડવું હોય એના માટે સુંદર મજાનું આ સૂત્ર છે કે ભાઈ જેને વૈકુંઠ કહીએ છીએ આપણે કે જેને આપણે અક્ષરધામ કહીએ છીએ અને એને જ આપણે રઘુબરપુર જાય અંતકાલે જ્યારે ઉપાસના કરતા કરતા સાધક જ્યારે હનુમાનજી મહારાજની ઉપાસના કરતા કરતા આ વાક્ય એવું કહેવા માંગે છે અંતકાલે રઘુબરપુર જાય જहाँ જન્મ આપણે પુનર્જન્મમાં માનીએ છીએ તમે ના માનતા હો કે માનતા નથી ફરક પડતો નથી જે છે એ છે સાચી વાત છે તો અંતકાલે રઘુબરપુર જાય અને જहाँ જન્મ એ પછી જ્યાં નવો જન્મ મળે ને તો ત્યાં શું થાય જहाँ જન્મ ત્યાંથી જ તમારી યાત્રા પાછી ચાલુ થાય જ્યાંથી યાત્રા ઊભી રહી પછી તમે કોઈ પણ વર્ણમાં હોય કોઈ પણ જાતિમાં હોય એનાથી કોઈ ફરક પડતો ત્યાંથી ને ત્યાંથી જ્યારે તમને સમજણ આવવાની ચાલુ થાય એટલે આપોઆપ તમને પ્રેમ થવા માંડે હનુમાનજીથી અને ત્યાંથી જ્યાંથી યાત્રા ઊભી રહી હોય ત્યાંથી યાત્રા આગળ વધે એટલે એવું કહી શકાય કે સનાતન પાછું સનાતનમાં જ આવે સમજાય તમને ક્યાંય પણ હોય અને નાનપણથી જેની અંદર આપણે ઘણા છોકરાઓને જોઈએ કે અમારા છોકરાને તો હનુમાન ચાલીસા બહુ ગમે તો ગદા લઈ લઈને ફરે જય શ્રી રામ કરે સમજો આ એક સંસ્કારો છે એની અંદર આપવા ભણેલા આગળના પાછા ફરી પાછા આવે અને બસ ઉપાસનાથી દ્રઢ કરીને સાહેબ તો આ જન્મ તો ઠીક છે આવતું બધું બાતું આપણી 7 પેઢીઓ સુધી એમ કહેવા જોઈએ કે હા આવું કંઈક કામ કરતા છે સ્વાર્થને સાઈડમાં મૂકીને નિસ્વાર્થપણે સેવાના ભાવ સાથે આપણે એવો પ્રયત્ન કરી શકીએ કે બસ દાદાજીની ઉપાસના કરી શકાય આપણાથી તો સર્વશ્રેષ્ઠ છે અને એમાં ક્યાંક રોજ એક ડગલું આગળ વધતા જઈએ જો આ કેવું છે પર્સનલ છે સમજો તમે કેટલી રોટલી ખાઓ છો તમે કોઈને કહેશો રોજ હા કે ના રોજ કહો છો પણ ભાઈ મળે કે હા તમે 6 રોટલી ખાઈ લીધી આ તો 7 થઈ ગઈ એટલી જ ગુપ્ત રીતે ઉપાસના કરો સાહેબ પણ વધારતા જાઓ નાના હતા ત્યારે કેટલી ખાતા હતા અડધી પતી જતું હતું મારે પડતું નતા ખાતા તો સમજ્યા અને આજે 6-7 ઉડાડી જઈએ છે એમાં ખબર પડતી તો જેમ ઉંમર વધે છે એમ ખોરાક વધે છે જેમ ઉંમર વધે છે એમ અનુભવ વધે છે એ જ રીતે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ ઉપાસના પણ વધારતા જઈએ તમને એવું લાગતું હોય ને કે ના આપણે તો ગયડા થઈશું ઉંમરલાયક થઈશું ત્યારે ભજાશે તો તમારી આજુબાજુમાં પણ જે પણ વડીલો હોય એમને પૂછો કે તમને 2 કલાક આમ બેસવાનું કીધું બેસા શરીર નહીં સાથે આપણે સાહેબ એ 50, 55, 60 પછી જે છે બધું મેન્ટેનન્સ વાળું આવશે જોડે ચાલી શકાય પછી કંઈ થવાનું અને પછીનું કોને ખબર તમને એવું ખબર છે મને વચ્ચે છોકરો કહેતો 5 વર્ષ પછી આપણું નક્કી છે હમણાં કંઈક રાજકોટનો છોકરો આવ્યો ડૉક્ટર હતા ભાઈ તો મને કહે કે વાનપ્રસ્થાશ્રમ પછી વૃદ્ધાશ્રમ ને પછી હનુમાનજીની ઉપાસના મેં કહું હા બહુ સરસ કામ કર્યું છે લોકો અમારા અહીંયા એક છોકરો આવે છે 10મા ધોરણની પરીક્ષા આપવાનો છે તો એને એવું નક્કી કર્યું છે કે જો માર્ચમાં પરીક્ષા હશે તો ફેબ્રુઆરીથી ચાલુ કરીશ અને માર્ચમાં બધી તૈયારી કરીને પાસ કરી લઈશ મેં કે યાર રાજુભાઈ આવું ના થાય મહિનામાં થોડું થાય તો મેં કહું તને બી એ જ કહેવા માગું છું યાર છેલ્લે વૃદ્ધાશ્રમ પહોંચીશ ને પછી ઉપાસના કરીશ એ થાય શક્ય તમે સરળ રીતે સમજો સાહેબ એક દિવસમાં કંઈ થયું છે નહીં યાર આ દાખલો તો એવો છે જે જીવનની ઉર્જા ભરી આપે છે તમને ને મને જીવનમાં મજા આવી રહી છે ને એનું પાછળ શું સત્ય છે સાહેબ આપણું આંતરિક વાતાવરણ હા કે ના તમે અંદરથી કેવા છો એ બહુ મહત્વનું તો કોઈક માણસ હોય જેનું દિલ તૂટી ગયું હોય અને એને સ્વિટરલેન્ડ મોકલે કે જા તું ફરી આવે તો બિચારો કેવો હોય ખુશ હોય ત્યાં નહીં એક્ઝામ્પલ બહુ સરસ છે સાહેબ આ સમજો ત્યાં જઈને ખુશ હોય કે ત્યાં આમ જ કે યાર આ તો બધું ઠીક છે પણ ફરીને ત્યાં જતો રહે કોઈ માણસ દેવામાં ડૂબી ગયો હોય એમ તમે ગમે તેટલી સારી પાર્ટી આપો તો ખાતા શું વિચાર આવે હપ્તા કેવી રીતે ભરાશે હા કે ના આ આંતરિક આપણું જે વાતાવરણ છે બહુ મહત્વનું છે સાહેબ જીવન જીવવા માટે અને આ જે માર્ગ છે ને કૃપાનો માર્ગ છે ત્યાં અંદરનું વાતાવરણ એટલું પ્રબળ બનતું જાય છે કે તમને પહેલાં તો દ્રઢ વિશ્વાસ જાગે તમારા ઈષ્ટ પર મને મારા હનુમાનજી પર પ્રેમ છે તો મને એમના પર એટલી દ્રઢ વિશ્વાસ હોય કે જે થશે જોયું જશે એમને વધારે ખબર મારા કરતા જાહી બીધી રાખે રામ તાહી બીધી રહીએ એ ભાવ સાથે આવે તકલીફ તો આવવાની ને કોઈ તમારામાંથી કોઈ એમ કે ના આપણે તો બધું સરસ જાય છે તો મોટી તકલીફ આવવાની સમજી લેવા તો આવવાની ફાઇનલ છે અને શારીરિક હોય માનસિક હોય સામાજિક હોય આર્થિક હોય ધાર્મિક કેટલી તકલીફ ઓપ્શન છે આ બધામાંથી નીકળવાનો એક સરળ માર્ગ છે સમર્પણ અને તો આ જન્મ સુધરે અને પછી અંતકાલે રઘુબરપુર જાય જहाँ જન્મ એક
કાકા હતા, બહુ નાનકડું છેલ્લું એક્ઝામ્પલ, ભાઈ તમે બધા ફ્રી. કાકા મરવાના હતા, તૈયારીમાં હતા, એટલે ડૉક્ટરે આવ્યા. ડૉક્ટરે ટેમ્પરેચરમાં કે થર્મોમીટરથી આમ બહાર કાઢીને જોયું કે કેટલું ટેમ્પરેચર છે. એ ડૉક્ટર બોલ્યા કે 104. બહુ ધ્યાનથી સમજો, આ બહુ મજાક છે પણ તમે સમજી જશો તો આખી જિંદગી કરી જવાશે. ડૉક્ટરે એમ કીધું કે 104 ટેમ્પરેચર છે. તો કાકા બિચારા અડધા ભાનમાં હતા. અડધા ભાનમાં બોલે કે વેચી દો 70 રૂપિયા લીધેલા છે. આખી જિંદગી શેરબજાર કર્યું, એને છેલ્લે શેરબજાર યાદ આવે. છેલ્લા શ્વાસે શું યાદ આવે? વેચી દો અલગ બાપા. સમજાય તમે? તો થોડો દાખલો ગણતા જઈએ સાહેબ, તો એક દિવસ આખો પ્રમાણે સાબિત થશે. બાકી થવાનું મળતા રહીશું અમે. અને હા, મંગળવારે અને શનિવારે છે ને સંજય મુનિ મહારાજ સાહેબે ખાસ સમાચાર આપ્યા છે કે જેમને પણ એવું થતું હોય ને કે હનુમાનજી મહારાજની હાજરીનો અનુભવ નથી થયેલો, મુનિ સાહેબના આશીર્વાદ, એમને મને કહેવાનું કીધું હતું, કન્વે કરવાનું, તો આપણે કહી દઉં. તો મંગળવારે સવારે કાં તો શનિવારે સવારે હનુમાનજી મહારાજને અહીંયા આટલે ઉભા રહીને ખાલી તમારે જોતા રહેજો બસ. નેત્ર મિલન એવું કે કીધું હતું એમને કે નેત્ર મિલનનો સમય છે ને રાજુ, આ કહે છે કે આ સવારના સમય મંગળવારની આરતીમાં કાં તો શનિવારની આરતીમાં નેત્ર મિલન થશે, કોઈ પણ ન થશે. હવે એ મારો અનુભવ છે. મેં ખાધું, મને ગળ્યું લાગ્યું, તમે ખાઓ, તમને મારી ઈચ્છા નથી તમે બી ખાઓ, હે ને? પ્રયત્ન કરજો કે બસ એ સમયગાળા દરમિયાન દાદાજીની સામે બસ ખાલી 2 મિનિટ અહીંથી સમય આપણે આપી શકીએ. હવે શું અનુભવ હશે તો હવે સીધો ન ખબર, આપ કીધું એ કરવું, બાકી બુદ્ધિ દોડીને ફાયદો થવાનો નથી. મળતા રહીશું અમે. અને ખીચડી કઢીનો પ્રસાદ આપ સૌ માટે છે, અચૂક લેતા જજો. નેક્સ્ટ આરતી 7:30 વાગે રહેશે અને 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે. અમે સૌ શાંતિથી દર્શન કરજો, ધક્કા મૂકી ના કરતા. ક્યાંય પણ તમને અવ્યવસ્થા લાગે તો જાતે પોતે પોતાનો દાદુ પુરુષ સમજીને વ્યવસ્થાનો ભાગ બનજો. હા, જય શ્રી રામ.